દોસ્તો, આ મોટો રાક્ષસ આ ફાફાને ખાવા માટે મોઢું ખોલે છે. જેવી રીતે તે મોં ખોલે છે તેવો આ ફાફો તરત મોટું મોં કરીને તે રાક્ષસને ખાઈ જાય છે અને જીભ ચટપટાવી કરે છે. જેવું હેઠે જોયું ત્યાં એક નાનો રાક્ષસ હોય છે જે હળુહળુ બીતો ફાફાને જોઈ રહ્યો છે અને બહાર આવે છે. ફાફો દયાળુ હોય છે તે માટે તેને એક ખાવાનું આપે છે. તે રાક્ષસ પહેલાં તો ના પાડે છે, પછી તે મોઢામાં આપતા તે ખાઈ લે છે. રાક્ષસને તે બહુ વધારે પડતું ભાવે છે અને તે વધારે ખાવાનું માંગે છે. ફાફો પણ દયાળુ હોય છે તેથી તે એક પછી એક એને ખાવાનું વધારે આપતો રહે છે. રાક્ષસ પણ રાજી થતો જાય છે અને કૂદકા મારવા મળે છે અને રાક્ષસ વધારે ને વધારે ખાતો જાય છે અને મોટો પણ થતો જાય છે. હળુહળુ તે એક પછી એક વધુ ને વધુ ખાતો જાય છે. રાક્ષસ જેમ વધુ ખાતો જાય છે તેમ તેમ તે વધુ મોટો થતો જાય છે અને તે પછી છેલ્લે બહુ વધારે પડતો મોટો થઈ જાય.